નમસ્કાર, હું છું આપની સાથે નમ્રતા મહિડા. સ્પાર્ક ટુડેમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, 7મી જાન્યુઆરીના રોજ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન યોજાવા જઈ રહી છે અને તમામ લોકો ઉત્સાહિત છે. ઘણા બધા પાર્ટિસિપન્ટ્સે રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન 11મી ઇન્ટરનેશનલ મેરેથોન યોજાવા જઈ રહી છે. અત્યાર સુધીમાં 10 જેટલી મેરેથોન યોજાઈ છે અને ઘણા બધા લોકોને એક્સપિરિયન્સ પણ એવા થયા હશે. તો અત્યારે દર્શક મિત્રો અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અત્યારે એમઓસીના જે મેમ્બર્સ છે. તો સાથે જ આપણે વાત કરીએ તો અત્યારે જે અમારી સાથે મેમ્બર્સ છે, સંતોષ કૌશિક, મેમ્બર ઓફ કમિટી, સાથે જ ઓર્ગેનાઇઝેશન ઝેનિથ સ્કૂલના ટીચર છે તેઓ. વાત કરીએ વરુણ દેસાઈ, તો નવયુગ સ્કૂલ ડિરેક્ટર ટ્રસ્ટી, વડોદરા જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના છે. સાથે જ એડવોકેટ અમિત શાહ પણ અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે. આપ સૌનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. તો આપણે વાત કરી રહ્યા છીએ આજે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 11મી આજે યોજાવા જઈ રહી છે. તો શું જણાવશો આપનો એક્સપિરિયન્સ? કેટલા વર્ષથી આપ આમાં છો? એક્સપિરિયન્સ શું છે? મેડમ, હું વડોદરા મેરેથોનના ફર્સ્ટ એડિશનથી મેરેથોન સાથે જોડાયેલો છું. આ મારી 11મી એડિશન છે. શરૂઆતની અંદર હું જે ટાઈમ રન ઇવેન્ટ હોય, જે પાર્ટિસિપન્ટ આવતા હોય એમને મેનેજ કરવામાં હું હેલ્પ આઉટ થતો હતો વોલન્ટિયર તરીકે. લેટર ઓન પછી એમઓસી તરીકે અંદર જોડાયો. અત્યારે મારો રોલ છે સ્કાઉટ એન્ડ ગાઈડ અને બેન્ડ, ખાસ કરીને કે જે સીએમ સાહેબના આવતા પહેલાં ફ્લેગ ઓફ કરવાનો હોય છે. એ બેન્ડને પ્રોપરલી મેન્ટેન, એટલે કે એમને ઇવેન્ટને પ્રોપર હેન્ડલ કરવાની જવાબદારી મારી હોય છે. જી, આપ જણાવશો કે આપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને આટલા વર્ષથી, કે 11મી અત્યારે આ મેરેથોન યોજાવા જઈ રહી છે, તો આપ કેટલા વર્ષથી આમાં મેમ્બર છો અને એક્સપિરિયન્સ શું? આ બધા જે અહીંયા મંચ પર છે એમના કદાચ સૌથી ઓછો અનુભવ મારો છે. 2 વર્ષનો જ છે, પણ 2 વર્ષમાં ઘણું જોવા મળ્યું અને મારા પોતાનું મંતવ્ય પ્રમાણે ઇટ ઇઝ નોટ ઓનલી અ મેરેથોન, ઇટ ઇઝ એન ઇમોશન, એક ફિલિંગ છે, એક અહેસાસ છે કે જેમાં દરેક વડોદરાવાસી, દરેક પ્રોફેશનના, દરેક જાતભાતના બધા લોકો એક સાથે જોડાય છે. એક 14 વર્ષના છોકરાથી લઈને 84 વર્ષના વડીલ એ પણ આમાં મેરેથોનમાં એક જૂથ થઈને દોડે છે અને દોડે છે એક પોતાની માટે, સિટી માટે. જેમ નરેન્દ્ર મોદી, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ ફિટનેસનો મંત્ર આપ્યો છે, એમ વડોદરા મેરેથોન પણ ફિટનેસ, સસ્ટેનેબિલિટી, રન ધ ગ્રીન માઇલ અને કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઘટાડવાની એક વધારે વધારે અપીલ કરે છે, જે બહુ જ પ્રશંસનીય છે. એટલે આપણે બધા ગર્વ લઈએ અને વધારેને વધારે આમાં લોકો જોડાય તેઓ આપણે ફરીવાર બધાને અપીલ કરીએ. અને આઝાદીના 75 વર્ષ થયા છે, તે નિમિત્તે અમે આ વખતે એવું એક મનોમન ટાર્ગેટ રાખેલું કે 75,000થી પણ રજિસ્ટ્રેશન સ્કૂલ અને યુનિવર્સિટીના થાય. અને એ મોટાભાગે અમે બધાની મહેનતથી અને ભગવાનની કૃપાથી એ સાકાર કરી રજિસ્ટ્રેશન થઈ ગયા છે. 75,000થી પણ વધારે સ્કૂલ અને યુનિવર્સિટીના, જે સૌ માટે બહુ ગર્વની વાત છે. જી બિલકુલ, કેમ કે લાસ્ટ યરની પણ આપણે વાત કરીએ તો 75,000 જેટલા પાર્ટિસિપન્ટ્સે પાર્ટ લીધો હતો અને આ વખતે કહી શકાય કે 1 લાખ જેટલા કહેવામાં આવી રહ્યું છે, કે 1 લાખ જેટલા ઓલમોસ્ટ પહોંચી ગયા છે. તો જેમ કે આપણે વાત કરી સસ્ટેનેબિલિટી થીમ, તો શું છે એનું આપ જણાવશો અમારા દર્શક મિત્રોને? વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન આ વખતે સસ્ટેનેબિલિટી થીમ પર વર્ક કરી રહ્યું છે, કે જે એવું નથી કે ખાલી મેરેથોનથી સીમિત રહેશે. મેરેથોન પછી પણ એ આખા વર્ષ દરમિયાન એ લોક જાગૃતિ, કે વિદ્યાર્થીઓમાં અને યુનિવર્સિટીમાં સસ્ટેનેબિલિટી અવેરનેસ, બરાબર છે, એની માહિતી અને એનું માર્ગદર્શન આપવામાં આવશે. કે કેમ? કારણ કે ક્લાઇમેટ ચેન્જ, જે આપણે અત્યારે વિશ્વમાં જે પણ નાની મોટી કદાચ ક્લાઇમેટ ચેન્જથી લઈને અમુક જે ડિસ્ટ્રક્શન જોઈ રહ્યા છે, તેનું સમાધાન સસ્ટેનેબિલિટીથી જ છે. એટલે એના અને રિડ્યુસિંગ કાર્બન ફૂટપ્રિન્ટ્સ, વધારે વધારે વૃક્ષો વાવો, બરાબર છે, મેસેજ કહી શકાય કે લોકો સુધી એક મેસેજ પહોંચે. એક્ઝેક્ટલી. એટલે રિસાયકલ, પ્લાસ્ટિકનો ઘટાડો, વપરાશ ઓછો. એટલે એવા જેટલા પણ એવા સસ્ટેનેબિલિટીના મુદ્દાઓ છે એ અમે જે ચેરપર્સન છે તેજલ મેડમ,
એમના માર્ગદર્શન હેઠળ પછી આગળ જેટલી પણ આવા વિદ્યાર્થીઓ અને સ્કૂલો અને યુનિવર્સિટી છે એમાં આ વસ્તુને કેવી રીતે વિદ્યાર્થીઓ લોકો સમક્ષ આ વાતો લઈ જઈ શકાય અને એમને વધારેમાં વધારે અવેર કરી શકાય. બરાબર છે, કારણ કે બધાને ખબર તો છે જ, પણ એને એક્શનમાં કેવી રીતે મૂકીએ એ જેટલું વધારે આ સ્પ્રેડ કરીશું એટલું કદાચ વિચારોમાંથી આચારમાં જી બિલકુલ લોકો એન્કરેજ થાય. અને ખાસ કરીને યુવાધન, જેમ કે આપણે વાત કરી કે આટલા સ્ટુડન્ટ્સ આમાં પાર્ટિસિપેટ કરવાના છે, એક ખૂબ જ ગર્વની વાત કહેવાય વડોદરા માટે. જી આપ જણાવશો કે આપનો એક્સપિરિયન્સ કેવો છે, જેમ કે આપ એમઓસી મેમ્બર છો અને કેટલા ટાઈમથી આમાં છો? હું 7 વર્ષથી વડોદરા મેરેથોન સાથે જોડાયેલો છું. જી ધીસ ઇઝ ધ 11th એડિશન ઓફ એમજી વડોદરા મેરેથોન 2024, 7મી જાન્યુઆરીએ, જેમ આપે જણાવ્યું. જી જેમ વરુણભાઈએ કહ્યું કે મેરેથોન એક ઇમોશન છે. મેરેથોન એ વડોદરા મેરેથોન ખાસ તો હવે ખાલી એ સ્પોર્ટિંગ ઇવેન્ટ તરીકે નથી રહ્યું. વડોદરા મેરેથોન એ વડોદરાની એક ઓળખ બની ગઈ છે. અને ફક્ત ગુજરાત લેવલ કે નેશનલ લેવલ પર નહીં, ઇન્ટરનેશનલ લેવલ પર, કારણ કે ઇન્ટરનેશનલ એથ્લીટ્સ અહીં આવે છે. એબોટ ફાઉન્ડેશન જેમ દુનિયાભરની મોટી મેરેથોન્સ જે હોય છે, ન્યુયોર્ક મેરેથોન છે, બોસ્ટન મેરેથોન છે, શિકાગો મેરેથોન છે, જે હેન્ડલ કરતા હોય છે, એવી જ રીતે વડોદરા મેરેથોન પણ એ જ લિસ્ટમાં છે. જી બિલકુલ. હમણાં રિસેન્ટલી એક ન્યૂઝ આવ્યો હતો કે ન્યુયોર્ક ટાઈમ્સ સ્ક્વેર પર એક્ઝેક્ટલી 2 દિવસ પહેલાં જ ન્યુયોર્ક ટાઈમ્સ સ્ક્વેર ઉપર, જે બહુ ફેમસ જગ્યા છે, કોઈ પણ અમેરિકા જનારો ટુરિસ્ટ હોય ન્યુયોર્ક ટાઈમ્સ સ્ક્વેર પર એકવાર જાય જ. એ ટાઈમ્સ સ્ક્વેર પર વી આર વેરી પ્રાઉડ ટુ સી કે વડોદરા મેરેથોનનું ત્યાં આગળ બ્રાન્ડિંગ થયું હતું અને જોઈને બહુ આનંદ થયો હતો. જી જી બિલકુલ, વડોદરા માટે ગર્વની વાત છે. બિલકુલ બિલકુલ. અને બીજું એક વાત હું કહેવા માગું કે જે મેરેથોન ટીમ હતી, જે શરૂઆત આની થઈ કે આપણે એક મેરેથોન કરીએ, લોકોને ફિટનેસ માટે વધારે જાગૃત કરીએ. અત્યારની જે મોડર્ન લાઇફસ્ટાઇલ છે, એ લાઇફસ્ટાઇલ આપણી એવી થઈ ગઈ છે કે થોડે ઘણે અંશે બેઠાડું થઈ ગઈ છે. કમ્પ્યુટર્સ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, એ બધા આપણું રિલાયન્સ વધી ગયું છે. જી બિલકુલ. અત્યારે આપણે જોતા હોય છે હાર્ટ એટેકના પણ અત્યારે એક્ઝેક્ટલી કોવિડ પછી આપણે ઘણું એ પણ જોયું છે કે ભાઈ આવું છે. અને એ પહેલાં પણ હતું, હાર્ટ ડિઝીઝ ને એ બધી વસ્તુ હતી જ. તો વિચાર એવો હતો કે ભાઈ લોકોને ફિટનેસ માટે સભાન કેવી રીતે કરવા અને કઈ રીતે લોકોને એમાં જોડીએ. ઓવર ધ યર્સ, હું છેલ્લા 7 વર્ષથી છું. સંતોષ કૌશિક સર ખાસા સમયથી ફર્સ્ટ એડિશનથી છે, વરુણભાઈ 2 વર્ષથી છે. 2 વર્ષમાં એમણે ઘણું બધું જોયું છે. તો જે રીતે ઇવોલ્વ થઈ છે મેરેથોન, એ જોઈને અમને એક સંતોષની લાગણી, એક સેટિસ્ફેક્શન થાય છે કે હવે લોકોમાં પોતાનામાં એ જુસ્સો જોવા મળી રહ્યો છે કે અમારો પોતાનો ઇવેન્ટ છે. અને હું કહેવા માગું છું કે આ મેરેથોનની એક ખાસ વાત એ છે કે દરેક મેરેથોન એ આપણા ગુજરાતના જે કોઈ તે સમયના ચીફ મિનિસ્ટર સાહેબ હોય એમણે જ ફ્લેગ ઓફ કરી છે. ફર્સ્ટ 4 એડિશન જે હતી એ મોદી સાહેબ એ વખતે સીએમ હતા, જે આપણા પીએમ છે હવે, એમણે ફ્લેગ ઓફ કરી હતી. ત્યાર પછી દરેક એડિશનમાં તે સમયે જે તત્કાલીન સીએમ ચીફ મિનિસ્ટર હોય એ મુખ્યમંત્રી સાહેબ એ ફ્લેગ ઓફ કરે છે. ગયા વર્ષે જ્યારે અમારે રજિસ્ટ્રેશન બાબતે પ્રેસ કોન્ફરન્સ થઈ, ત્યારે હું જણાવવા માગીશ, આપણા ગૃહમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ એ પધારેલા અને એમણે આ જાણ્યું કે વડોદરા મેરેથોન આ રીતે 1 લાખ ઉપર આંકડો વટાવી જાય છે, આટલા લોકો દોડો. એમાં સ્કૂલના સ્ટુડન્ટ્સથી લઈને જેમ કહ્યું કે 84-85 વર્ષના સુપર સિનિયર સિટીઝન્સ પણ હોય છે. જી બિલકુલ, જે રીતે કેટેગરી વાઇઝ ડિવાઇડ કર્યું છે. જી, એટલે હર્ષભાઈને જાણીને બહુ આનંદ થયો. હર્ષભાઈ પોતે એ ફિટનેસ માટે બહુ સભાન છે, એમની પોતાની ફિટનેસ પણ ઘણી સારી છે. એટલે એમણે કહ્યું કે હું એક કામ કરું છું, હું ફક્ત છે ને આનું ઇનોગ્રેશન કરવા કે એને ફ્લેગ ઓફ કરવા નહીં આવું. મારી ઈચ્છા છે કે મારે 5 કિલોમીટર દોડવું છે. એટલે અમને બહુ આનંદ થયો. અને ગયા વર્ષે હર્ષભાઈ 5 કિલોમીટર્સ હી રેન અર્લી ઇન ધ મોર્નિંગ. એનાથી સમગ્ર જનતામાં, આખું જે પોલીસ બેડું છે, જે પોલીસ સ્ટાફ, બધામાં એક મેસેજ ફિટનેસ માટેનો વધારે ગયો કે ભાઈ ચલો ફિટનેસ વધશે. અને ફિટનેસ એટલે આપણા શરીરના સેલ જેવું છે. સંતોષ સર ટીચર છે એટલે સમજી શકશે કે આપણા શરીરનો કોષ એ બેઝિક સ્ટ્રક્ચર હોય છે. એવી રીતે આપણામાંનો દરેક વ્યક્તિ સમાજનું એક અંગ છે, એક સેલ છે. એ વ્યક્તિની ફિટનેસ, પછી એ મેન્ટલ ફિટનેસ હોય કે ફિઝિકલ ફિટનેસ, એ સારી હશે તો તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે. ફિઝિકલ ફિટનેસ કહો કે મેન્ટલ ફિટનેસ કહો. એ ઈરાદાથી આ મેરેથોન આજના સ્વરૂપમાં ઇવોલ્વ થઈને અહીં સુધી પહોંચી છે. જી બિલકુલ. અત્યાર સુધીમાં ઘણા બધા લોકો જાગૃત થયા છે કે નહીં આમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. અને એકલું મેરેથોન જ નહીં, પણ આપણે કોઈ પણ જાતની આવી ઇવેન્ટ જે પણ થતી હોય છે એમાં આપણે જોતા હોય છે કે તમામ લોકો આગળ આવતા હોય છે. સામેથી અમને હું એક વાત પોઈન્ટ આઉટ કરવા માગું છું કે કારણ કે હું અમુક જે ડિપાર્ટમેન્ટ્સમાં હું એસોસિએટ થયેલો હતો,
સામેથી લોકોની ઇન્ક્વાયરીઝ કે રિક્વેસ્ટ કે સજેશન્સ આવતા હોય છે. હવે એ સ્ટેજ ઉપર વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન પહોંચી છે. હું ઉદાહરણ આપું છું. અત્યાર સુધી જે અમારી રેસની કેટેગરીઝ હતી 5 કિલોમીટર, જેમાં ટાઈમ રન નહોતો, એ ફન રન હતો. ફન રન એટલે એમાં ટાઈમ મેજર ના થાય, પણ લોકો જોડાય, આનંદથી જાય, અને સિટીમાંથી પાસ થતું હોય એટલે લોકો સવારમાં જઈને, અને એ આમ પેલો માનવ મહેરામણ ઉમટ્યો હોય ને એના જો 50,000 થી 60,000 લોકો હોય, એક સામટા બધા નીકળે, નાના છોકરાથી લઈને દાદા દાદી સુધીના હોય, બધા મજાથી ફરતા હોય. જેને દોડવું હોય દોડે, જેને ચાલવું હોય ચાલી શકે, પણ લોકો જોડાય. 10 કિલોમીટર્સ, હાફ મેરેથોન 21 કિલોમીટર્સ અને ફૂલ મેરેથોન 42.195 કિલોમીટર્સ, આ કેટેગરીઝ હતી. અમને સજેશન્સ મળ્યા, અને મને આનંદ થાય છે કહેતા, કારણ કે આ નારી શક્તિનું પણ વર્ષ છે. કારણ કે આપણા વડાપ્રધાન સાહેબે નારી શક્તિ માટે અમુક બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ આ વર્ષે લીધેલા છે. ઘણી હાઉસવાઇફ્સ અને એમના ગ્રુપ્સ, એમના તરફથી અને સિનિયર સિટીઝન્સ તરફથી અમને સજેશન આવ્યા કે અમારે છે ને, અમે નાના હતા ત્યારે દોડેલા, ત્યાર પછી અમે દોડેલા નથી, પણ હવે જોઈને અમને ઈચ્છા થાય છે કે અમારે દોડવું છે. પણ 5 કિલોમીટરને એવું છે, પણ અમારે એવું કંઈક કરવું છે, પણ 10, 21, 42 એવું અમે કરી શકીએ એવું હજુ અમારી કેપેસિટી નથી ને અમે સમજી શકીએ કે ટ્રેન્ડ રનર્સ ના હોય. એ વિચાર્યા પછી અમારી કોર ટીમ જે હતી એમણે ડિસિઝન લીધો કે 5 કિલોમીટરની કેટેગરીમાં પણ આપણે ટાઈમ રનનું એક નવું સેગમેન્ટ ઉમેરીએ, કે 5 કિલોમીટરનું ટાઈમ રન, લોકો વધારે ઇન્સ્પાયર થાય. આ એ લોકો તરફથી આવેલું સજેશન હતું, ખાસ કરીને હાઉસવાઇફ્સ, એમના ગ્રુપ્સ બધા, અને સિનિયર સિટીઝન્સ, કે 5 કિલોમીટર શરૂઆત એક કરવી છે. તો બહુ આનંદ થાય છે આ જાણીને કે લોકો વધારે ને વધારે અવેર થઈ રહ્યા છે. જેમ વરુણભાઈએ કહ્યું, ફિટ ઇન્ડિયા, સસ્ટેનેબિલિટી, દર વર્ષે અલગ અલગ થીમ હોય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પણ અમે મિશન ક્લીન વડોદરા, ગ્રીન વડોદરા, એ અંતર્ગત પણ અમે કામ કરેલું છે. દર વર્ષે અલગ અલગ થીમ્સ હેઠળ આ પ્રોગ્રામ ચાલતો રહે છે. જી બિલકુલ. હું આપને પૂછવા માંગીશ કે આપ લાસ્ટમાં શું મેસેજ આપવા માંગશો જે પાર્ટિસિપન્ટ્સ છે, અને જે ઓલરેડી પહેલાં પણ રહી ચૂક્યા છે ને હવે પણ તેઓ પાર્ટિસિપેટ કરવા માંગે છે? હું વડોદરાવાસીને જ મેસેજ આપવા આવીશ કે આ સિટીની ઇવેન્ટ છે, અને તમે સિટીની ઇવેન્ટમાં જો સહભાગી થાઓ, ઇવેન્ટ હજુ પણ ગ્રાન્ટ થઈ શકે, કારણ કે બારથી લોકો આપણા ત્યાં રન કરવા માટે આવતા હોય, અને આપણા સિટીને જોવા માટે આવે જ્યારે, ત્યારે આપણે કોઈને કોઈ રીતે અમે સહભાગી થઈએ અને ઇવેન્ટને હજુ વધુ મજબૂત અને વધુ ગ્રાન્ટ બનાવીએ. જી બિલકુલ. આપ જણાવશો, જેમ કે વાત કરી કે ઇન્ડિયાની બહારથી પણ ને ઇન્ટરનેશનલ પણ અલગ અલગ કન્ટ્રીમાંથી આવતા હોય છે, તેમની માટે શું મેસેજ આપવા માંગશો? એક ગર્વની વાત છે, એટલે વધારેમાં વધારે રજિસ્ટ્રેશન થાય, અને વધારેમાં વધારે 7મી જાન્યુઆરીએ 2024ના રવિવારે સવારે લોકો દોડવા આવે. અને જેમ અમિતભાઈએ કીધું કે ફિટનેસ પર ધ્યાન આપીએ, કે જેમ બેઠાડું જીવન થઈ ગયું છે, કે વડોદરા મેરેથોન ખાલી એક દિવસ નહીં, પણ આખા વર્ષ દરમિયાન તમે એને યાદ રાખો અને ફિટનેસ પર વધારેમાં વધારે ધ્યાન આપીએ. એ જ મારું એક લોકોને કહેવું છે. થેન્ક યુ. એક વાત છેલ્લે કહી દઉં, વડોદરા મેરેથોન ઇઝ અબાઉટ રનિંગ, બટ ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ રનિંગ. અમારી સાથે આપણા રાજ્યની, વડોદરાની અને દેશની પણ ઘણી બધી એનજીઓઝ એસોસિએટ થયેલી છે, જોડાયેલી છે, કે જે એનજીઓઝ ઘણા બધા સારા કામો કરે છે, અને મેરેથોનના માધ્યમથી એ લોકો વધુને વધુ લોકો સુધી, વધુને વધુ સમાજના પબ્લિક સુધી એ લોકો પોતાની વાત પહોંચાડી શકે, અવેરનેસ લાવી શકે, જાગૃતિ લાવી શકે, એ પણ એક હેતુ છે. તો આપને દોડવું હોય કે આપને આ રીતના જે સિવિક અને સોશિયલ કોઝ છે એમાં આપને સહભાગી થવું હોય, પણ એને માટે પણ આપણે વડોદરા મેરેથોનમાં જોડાવવું તો પડે જ. જે પ્રીમિયમ રજિસ્ટ્રેશન વિન્ડો છે, અત્યારે રજિસ્ટ્રેશન બંધ થયા છે, પણ એ 2જી ને 3જી જાન્યુઆરીએ ખુલવાનું છે. તો હજુ આપને એક તક મળશે રજિસ્ટ્રેશન કરાવવાની. અને જે 5 કિલોમીટરનું ફન રન છે એ હેરિટેજ રન તરીકે હવે અમે ડેવલપ કર્યો છે, કે વડોદરાના જે હેરિટેજ બિલ્ડિંગ્સ છે, ન્યાય મંદિરની ઇમારત છે, જે હિસ્ટોરિક બિલ્ડિંગ્સ છે, ત્યાંથી એ પાસ થાય છે. એટલે વડોદરાનો જે ભવ્ય ગાયકવાડ શાસનમાં જે થયેલો સાંસ્કૃતિક વારસો છે એની પણ લોકોને સમજ મળે, એ પણ એક સાથે એનો એક નોબલ ઉમદા હેતુ છે. છેલ્લે એટલું જ કહેવા માગું છું કે આ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા છે, આ સંસ્કાર નગરી વડોદરા છે, નરેન્દ્ર મોદી સાહેબ જેને મારું વડોદરું પ્રેમથી કહે છે એ વડોદરા છે, અને ભારતને લાર્જેસ્ટ મેરેથોન જેણે આપી છે એ આ વડોદરા છે. એટલે દરેક વડોદરાવાસી આપણે આમાં જોડાઈએ.
જી, તો આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, જેમ કે આજે આપણે વાત કરી એમઓસીના જે મેમ્બર્સ અત્યારે અમારી સાથે જોડાયા હતા, અને 7મી જાન્યુઆરીએ જે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન યોજાવા જઈ રહી છે, ખાસ કરીને તેમને આપણને જાણકારી આપી કે એક પ્રીમિયમ મેમ્બરશિપ, પ્રીમિયમ જે રજિસ્ટ્રેશન છે તે ઓપન થવાનું છે. તો અત્યાર સુધીમાં તો જેટલા જે પાર્ટિસિપન્ટ્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે તો છે જ, પરંતુ જે એક્સ્ટ્રા બીજાને પણ અત્યારે એવું લાગતું હોય કે નહીં, મારે પણ આમાં જોડાવવું છે, મારે પણ આમાં મેરેથોનમાં જોડાવવું છે, તો આપ પણ જોડાઈ શકો છો. આવી જ રીતે દર્શક મિત્રો, અમારી સાથે જોડાતા રહેજો. કેમેરા પર્સન કૌશર ખાન સાથે હું છું આપની સાથે નમ્રતા મહિડા, સ્પાર્ક ટુડે ન્યૂઝ.